હા માઈક આપો આ તો સંભળાતું નહીં આ શું માં દીકરી આખો દી વાતો કર કરે હે ગુસ્સા પાછા જતા રે નહીં દેખાય એટલે આમ આવાજ ઓલો વિડીયો ખાલી છે નહીં દેખાય ડાન્સ આવે ને ત્યારે ફોન કરો એ હા વિડીયો ઓલો શું કહેવાય ડાન્સ આવે ને ત્યારે તમને કરીશ અસલ કરે કરાટે આવ્યું દોરી કૂદવાનું આવ્યું હવે આ નાટક ભજવે સાસુ સસરા જાગોટી બેટા બાપુને ચા આપીએ એ હા મમ્મી મમ્મી તો કે તારા માં સંભળાય છે લાલો નેહારે જવા તૈયાર થાય નજર લાગી પેલો ડાન્સ કરતી હતી ને સાસુ અસલ હા બેન આવે છે નજીક નજીક હોય ને તો સંભળાય બધું એકબીજો હા ડોહોપા પણ અત્યારે આવાજ ત્યાં કોમેડી ઉપડી તો ભાઈ રૂપાળા હે તે લાગતા હારું બેટા ભલે આયો અરે મારો લાલો આવી ગયો બે લાલા શું ભણાયો લાલા તને આજે કક્કોન બારક સડી અને તને આવડી છું હા આવડી માં લાલો તો હોશિયાર ચાઈ ના આવડી તી લાલા તો હોશિયાર તું છોટ પટકાણી તમે દેખોને સાના માના આખો દી બોલ કરો હો બોલ કરો તું આખો દી રાડ મિલતી હવે સક્કચાન ના ખાવ કરો ખાઈ લો ને શું બાપા આની જોડે આખો દી માથા કૂટ કર્યા કરો હો આરી ને તારી માં આખો દી બળતરા કર્યા એ બાબા તું તો આખો દી સીતર હોય હે તને શું ખબર હોય બંધન તમે સાના માના એમને તો ટેવ પડી જી બોલવાની તમે સિરાવેલો તમે ખાઈ લો એ બાબુ માં સુકન ઠોહાની મારવાના કઈ હોય આજકાલની વહુ તો કઈ કહેવાય જ દેવાની તું ના કહેવાય આખી જિંદગી તે મને ઠોહા મારી તો પાત્રો કરી નાખ્યો ખાવાનું જોર રાખો ને કઈ પાત્રા ના થઈ જાય ઓલી બીજાની ડોસી એને જીવી રાખે લે અને તું તો આખો દી ભોત ના કર સાયન્સ માં સર બોલાવા જાઓ પિયાલો હા હાલે જજો તને ઠોહા મારતા જોઈ તો બહુ ઠોહા મારતા શીખી લે બાબુને ઠોહા મારે હવે હારું લા રાડવી લા ખાઈ લા હવે નહીં મારું હાર બંધા આવે આનું પીસો બહુ બંધ કરવા હા જો આ જો ઉતરતા રહેજો હું ડોક્ટરને બોલાવતા હું હાલ જ આવું ચાલુ રાખજો બંધ થઈ જાય બંધ કરી દેજો હું હાલ આવું ના દરેક ડોક્ટરને ફોન કરો પણ ડોક્ટર ફોન નથી ઉપાડતા હારું આપણા ગામમાં પેલી છોકરી ડોક્ટરને ભણીને આવી છે તેને બોલાવતા એ ઉપર એ સોળીને શું ખબર ડોક્ટરને ફોન કરો ને બાદ તને શું ખબર પડે જા તું બધું ચાલુ તું આજકાલની આઈ બેહને સાની માની બાબુ તમને શું થયું બાબુ બોલો તો આમાં ખીરાને કીધું નહીં આખી જા આવો
આવો ડોક્ટર સાહેબ શું થયું તમને ખાતા ખાતા અચાનક પડી ગયા. ખૂબ ખૂબ આભાર બેટા તારો ખૂબ ખૂબ આભાર તારો. બા તું કહેતી હતી ને છોકરી કઈ ના કરી શકે. આજે ને એક જીવ બચાવ્યો, કાલ ઘણા જીવ બચાવશે. આ પણ એક સ્ત્રી જ છે ને. હા બેટા તારો ખૂબ ખૂબ આભાર હું પણ મારી બુડીને આજથી ભણવા મેલીશ મમ્મી હું પણ ભણવા જઈશ આજે ઘણા સમાજમાં એવું હોય છે કે છોકરીને ના ભણાવવી જોઈએ પણ એવું નથી. આજે આપણો દેશ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે જેનું કારણ માત્ર છોકરાઓ જ નહીં પણ છોકરીઓ પણ છે. તેથી આપણે કોઈ છોકરીઓ છોકરા વચ્ચે ભેદભાવ ના રાખવો જોઈએ અને છોકરીઓને પણ ભણાવવી જોઈએ. અને કહેવાય છે કે દીકરી વાલનો દરિયો હોય છે અને એ જ દીકરી એકની પણ બબ્બે ગુણને ઉજાડે છે. બેટી બચાવો બેટી પઢાઓ.